તમે છો તો અમે છીએ. કારણ કે એક એવો મારા ગામમાં મારી જે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ ને પછી ગૂગલ એના પિન મોકલે, એટલે ગૂગલની ઓફિસેથી પિન ટપાલમાં આવ્યા ને હું મંચ ઉપર ઊભો છું, મારી આંખમાં પાણી આવી ગયું હતું એમ. કારણ કે મારા ગામમાં બસ એ નહોતી આવતી. મારા ગામમાં તમારે ટપાલ મોકલવી તો હજી એ લોચો થાય કે પેલા જામનગર આવે, પછી ત્યાંથી મોરબી જાય ને પછી ગજડી જાય. પેલા અમે જામનગર જિલ્લામાં આવતા. હવે એવા એક ઠેકાણેથી બેહી અને કામ કરી, અને હું એમ નથી કહેતો કે હું કોઈ એવા મંચ ઉપર છું કે મને આખું જગત ઓળખે છે, પણ મને એટલી ખબર છે કે મને માણસો ઓળખે છે. કારણ કે વાહન પાછળ બિરાદર લખેલું હોય છે. તો બિરાદર એટલે હું નથી, બિરાદર એટલે રવિ આહિર ગજડી નહીં. બિરાદર એટલે એવો હરેક માણસ કે જે મહેનત કરી અને એક નવો ચીલો કંડારવા માંગે છે. બિરાદર એટલે એક એવો માણસ કે જે પોતાની આસ્થા લઈ અને કંઈક બનવા હાટું કે કંઈક મેળવવા હાટું પોતાના ઘરેથી નીકળો છે. બિરાદર એટલે એક એવો માણસ કે જેને જોઈ અને હરેક માણસને એમ થાય કે આશીર્વાદ દેવાનું મન થાય. એટલે બિરાદરને નામ કરતા તમે જે ઓળખાણ આપી અને મિત્રો કમેન્ટ કરતા હોય કે ભાઈ બિરાદર નામ નહીં બ્રાન્ડ છે, તો એ તમે બનાવેલી બ્રાન્ડ છે. હું તો તમારા લીધે લોકો નિરખે છે મને. પણ ગુજરાતી ભાષાની આ પંક્તિ તમારા બધાને શરણે અર્પિત કરું કે તમારા લીધે લોકો નિરખે છે મને. પણ ખરેખર કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું.